જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરવી છે કે મિત્રો સંબંધ થવામાં આટલી વિલંબના કેમ થાય છે? કેમ વિલંબના થાય છે? એક સંબંધ માટે કરી અને આટલું બધું કેમ થાય છે? કોઈ છોકરી જોવે છે તો પસંદ નથી કરતા, કોઈ છોકરી પસંદ આવે છે એનો મા બાપ પસંદ નથી આવતા, આ નથી થતું, તે નથી થતું. કેમ નથી થતું? આ શું એવી વસ્તુ છે કે જેના લીધે આપણે સંબંધ નથી થતા? સંબંધોની આ જે કિલકિલાટની અંદર દરેક માણસને પોતાના દીકરાને પરણાવવાનો છે એ ફાઇનલ છે, પોતાની દીકરીને પરણાવવાની છે એ ફાઇનલ છે, પણ સગું મળવામાં આટલી વિલંબના કેમ? તો એના માટે આજે આપણે વાર્તા થોડી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. તો આવો કરીએ વાર્તાની શરૂઆત. મિત્રો, પહેલી વાત તો એ થાય છે કે અત્યારના સમયની અંદર દીકરી કોઈને જોઈતી નથી. મિત્રો, ભગવાન જેને દીકરી આપે છે ને એ કોઈ એવું ઘર નથી કે જેવા તેવા ઘરમાં દીકરી નથી આપી દેતા. કારણ કે દીકરી આપવા માટે ભગવાન ખુદ વિચાર કરીને આપે છે કે મા બાપ કોણ છે, એના મા બાપ કેવા છે, એના ઘરે દીકરી હોય છે. અત્યારની આ સમયની માલિપા એવી દુનિયા બની ગઈ છે કે માણસને દીકરી જોઈતી જ નથી. તમે વિચાર કર્યો મિત્રો કે દીકરી આવે આજના સમયની અંદર ગર્ભ પ્રાપ્ત કરાવી નાખે છે, એને જીવ આ મોટી થઈને મારો કે પેટમાં મારો, દીકરી મારવાનું પાપ એ જ થાય છે. એમાં કોઈ મિનિમિક નથી. તમારી ઉપર બોજો એ જ લાગવાનો છે કે જે તમે મોટી કરી અને દીકરીની હત્યા કરો કે નાની હત્યા કરો, બાળ સ્વરૂપમાં હત્યા કરો, નવજાત શિશુમાં હત્યા કરો. હત્યાનો મતલબ હત્યા જ હોય છે. એના એ પાપમાંથી કોઈ માણસ મુક્ત થઈ શકવાનું નથી. મિત્રો, જો તમારે કોકની દીકરી લાવવી હોય તો તમારે પોતાની દીકરીને બીજાને આપવી પણ જોઈએ ને ભાઈ. કારણ કે જો તમારે કોઈની દીકરી લાવવી છે તો એને આપણી દીકરીની જેમ સમજવા માટે આપણે આપણી દીકરી હોવી જરૂરી છે. મિત્રો, દરેક માણસ એક વખત એવું વિચારી લે કે મારે દીકરો છે પણ મારે દીકરી પણ હોવી જોઈએ. જેમ દીકરો લાવવાના પ્રયાસો કરીએ છીએ એમ દીકરી લાવવાના પણ પ્રયાસો કરવા જોઈએ. ભગવાનની જોડે માનતા રાખવી જોઈએ. કારણ કે એક દીકરો અને એક દીકરી, પછી ભગવાન ભલે 2 આપે 3 આપે, એ ભગવાનના આશીર્વાદ સમજવાના. કારણ કે કોઈ પણ દીકરીનો બાપ કોઈ દિવસ ભૂખ્યો ન રહી શકે, ભિખારી ન રહી શકે, એ કોઈ દિવસ કોઈની જોડે માંગે એવો ન હોઈ શકે. કારણ કે દીકરીનો બાપ હંમેશા અમીર જ હોય. કારણ કે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે કોઈ દીકરી આપે છે ને તો એને લક્ષ્મી કહેવામાં આવે છે. અને લક્ષ્મીનો અવતાર હોય એ જગ્યાએ ધનના ઢગલા જ હોય. તો પહેલા નંબરની વાત એ આવે છે કે દરેક ઘરે એક દીકરી હોવી જ જોઈએ. બીજા નંબરની વાત કરવા જઈએ તો આપણે એ કરવી જોઈએ કે આપણે દીકરીને હાચવીને રાખીએ છીએ કે મારા છોકરાનું થાય ને પછી જ કરીએ અમે. પણ મિત્રો, જો આપણી દીકરીની ઉંમર વધારે હોય અને દીકરાની થોડી વધારે નાની હોય તો સમયના હિસાબથી આપણે દીકરીનો સંબંધ કરી દેવો જોઈએ. કારણ કે ઘણા ખરા સમાજની અંદર, દરેક સમાજની અંદર એવા દીકરા દીકરી હશે જ કે જ્યાં આગળ આપણને એમ થતું હશે કે ભાઈ મારા છોકરાનું થાય પછી જ મારી છોકરીનું કરવું છે, પછી ભલે છોકરી ગમે એટલી જ મોટી ના હોય. હવે મિત્રો, આમને આમ બાંધી રાખવાથી શું બને તમને ખબર છે કે આપણે દીકરીનો સંબંધ ન કરીએ એટલે એ દીકરાનો પણ સંબંધ ન થાય. અને આવું જે તમે પોતાના દીકરાને સંબંધ માટે કરી અને એ દીકરીનો સંબંધ નથી કરતા તો દીકરીનો સંબંધ જો મોટી હોય તો એનો કરી નાખવો જોઈએ, દીકરાનો સંબંધ પછી કરી નાખવો જોઈએ. તો શું થશે કે એ સંબંધ દીકરીનો થઈ ગયો એટલે એ એક છોકરો કમ્પ્લીટ થઈ ગયું, આખું જોડું રેડી થઈ ગયું. હવે બીજાની હવે જો એ દીકરીના સંબંધ એ થઈ જશે અને એ એક વાર ઘોડિયું કમ્પ્લીટ થઈ ગયું પછી બીજાની વારી આવે તો બીજાને પણ સમાજની અંદર ક્યાંક નાનું મોટું, હા ના, ગમે ત્યાંથી આપણા છોકરાઓનો સારો ઉછેર કરીશું તો આપણને 100% સફળતા મળશે. એટલે આપણે છોકરાઓને પણ પરણાવી શકીશું. દરેક મા બાપ જો આ વિચારશે ને તો એ 100% થઈ જશે. હવે વાત મિત્રો આપણે ત્રીજી કરીએ તો ત્રીજી વાત એ છે કે સારા છોકરાઓને જે ઉછેર કરવાનો છે એ. કારણ કે આપણે આપણા દીકરાને સારા સંસ્કાર આપવાના છે, સારું ભણતર આપવાનું છે અને સારી રીતે એનું ઉછેર કરવાનો છે. જો સારી રીતે એનો ઉછેર કરીશું તો એ કંઈક સારા પદ ઉપર રહેશે. અને સારા પદ ઉપર રહેશે તો કોઈ પણ મા બાપને એમ થશે કે મારી દીકરી આમના ઘરે આપવી છે. તો મિત્રો, એ આપણું મેઇન વસ્તુ રહેશે.
કે સારા સંસ્કાર, દીકરો કે દીકરી એને સંસ્કાર સારા જ આપવાના. પછી મિત્રો જો આપણે હજી આગળ પણ વાત કરીએ તો હજી પણ એક કારણ રહી જાય છે કે જેના કારણે આપણને તકલીફો પડતી રહે છે. કારણ કે દીકરી માટે આપણે શું કરીએ છીએ? પૈસા. આપણો દીકરો ગમે તે મજૂરી કરતો હશે, પ્રાઇવેટ નોકરી કરતો હશે, નાનો મોટો ધંધો કરતો હશે, તો એ આપણે ચલવી લેશું કે અમારે દીકરી માટે જવું. પણ જ્યારે દીકરીની વાત આવશે એટલે રૂપિયા, પૈસા, ગાડી, બંગલો છે, જમીન છે, ઘરે ખેતર પાદર છે. ખેતર પાદરનું તો અત્યારે લગભગ લોકો ઓછું કરે છે, પણ મકાન, ગાડી, આ બધી વસ્તુ, સિટીમાં રહેણ કહેણ, આ બધી વસ્તુઓ એમને વધારે ચાહના હોય છે. તો શું મિત્રો એક દીકરી માટે સુખી કરવા માટે શું પૈસા વગર એ સુખી નહીં થઈ શકે? અરે જો ઝૂંપડીમાં ખુશ રહી શકતી હોય એવી સીતા જો જંગલની અંદર ફરી અને જો આ સીતા સારા દિવસો એને ખુશીના દિવસો મળતા હોય તો વિચાર કરજો મિત્રો, આપણી દીકરી કેટલી ખુશ થતી હોય ઝૂંપડાની અંદર. માણસ જોવાના છે આપણે. જો સારો માણસ હોય ને તો ઝૂંપડીમાં પણ ખુશ છે, અને સારો માણસ ન હોય ને તો મહેલમાં પણ સુખી નથી. કારણ કે જે મજૂરી કરતો હશે માણસ, એ માણસ કોઈ દિવસ ઊંઘવા માટે ગોળી લેતો નહીં હોય. એને જ્યાં નાખો ત્યાં ઊંઘાઈ જતી હશે. પણ જો અમીરાત હશે ત્યાં આગળ એ લોકોને ઊંઘવા માટે ગોળીઓ લેવી પડતી હશે. અને જે લોકો, જે મા બાપ પોતાના છોકરાને પૈસા, ધન, દોલતના ઢગલા આપે છે એના માટે કરીને એ સમજી લેવાનું કે એને સંગત ખરાબ પડશે તો એ પૈસા કાંઈ રહેવાના નથી. કારણ કે એના કર્મમાં લખેલા પૈસા જ એને કામમાં આવવાના, બાકી ગમે એ કરશે એના કોઈના પૈસા કામમાં નથી આવતા. કારણ કે આ દુનિયાભરની અંદર એવા દાખલા તમે અને મેં જોયા છે કે મા બાપે કરોડોની મિલકત કમાવીને રાખીએ છીએ, પણ દીકરાઓ કાં તો કોઈ કે દારૂડિયો પાક્યો, કોઈ કે જુગારીઓ પાક્યો, કોઈ કે શું કર્યું, કોઈ કે આમ ગયા, કોઈ કે સટ્ટો રમી ગયા, કોઈ કે ગમે તે રૂપિયા, એ રૂપિયા જતા જ રહે છે. એ રૂપિયા રહેતા જ નથી કોઈ માણસ જોડે. કેમ કે એના કર્મમાં, એના ભાગ્યમાં નથી. એટલે એને અવળું જ હોય. સંગત ખોટાની જ થાય. કારણ કે તમારો છોકરો અમીર હશે, કરોડપતિ હશે, તમે એને બધું લઈને આપતા હશો એટલે એને બેઠક વધશે, એને મિત્રો ઘણા હશે. કારણ કે ખાવા મળે ને ભાઈ, એટલે દરેક મિત્રો ખાવા મળતું હોય એટલે એ પોતાના રીતે મિત્રો હોતી જ લે કે આની જોડે કંઈક જાઉં તો કંઈક મળશે. પણ એમાં ખરાબની એ સંગત હોય ને, સારાની હોય. પણ મિત્રો તમને ખબર હશે કે ખરાબ હોય ને એ સંગત પહેલી લાગે છે, સારી કોઈ દાડો લાગતી નથી. કારણ કે છાંય હેડવું દરેકને ગમે છે, છાંય હેડવું દરેકને ગમે છે, પણ તડકાની અંદર કોઈ તપતું નથી. એટલે તમે તમારા દીકરાને એટલું બધું ધન કમાઈને ના આપો કે એ પાછળની પેઢી એને પસ્તાવાનો વારો ના આવે. તો મિત્રો આજે આપણે જે વાત કરી એ એક દીકરી અને દીકરાના સંબંધો કેમ નથી થતા એના વિશે આ થોડીક વાતો કરી આપણે. જો આ વસ્તુ તમને એમ લાગતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર 100% લખજો કે ભાઈ તમારી વાત 100% સાચી છે. પણ જો કદાચ તમને આમાં મારી કંઈ ભૂલ લાગતી હોય તો પણ મને કોમેન્ટમાં કહેજો કે ના ભાઈ એવું નથી હોતું. દીકરી અને દીકરો દરેકને માટે સરખા જ હોવા જોઈએ. આપણે કોકની દીકરી લાવીએ છીએ, આપણો છોકરો જો આ કોઈ નાનો મોટો ધંધો કરતો હોય ને આપણે લાવીએ છીએ તો આપણી દીકરી કોઈ નાનો મોટો ધંધો કરતો હોય ને આપવી પણ જોઈએ. એક વસ્તુ છે કે જીવનમાં પૈસા કોઈ કામના નથી. પૈસાને વધુ મહત્વ આપશો તો આપણા છોકરાઓના સંબંધોમાં અટકાયત થશે અને થશે. પૈસાને નહીં પણ માનવતાને અપનાવજો તો મિત્રો જીવનમાં કોઈ દિવસ આપણી દીકરીને કોઈ તકલીફ નહીં પડે. કારણ કે માણસ હશે ને તો એ લોકો એની જાતે જ પોતાનું કઈ રીતે ભરણ પોષણ કરવું, પોતાના બે માણસોને કઈ રીતે રહેવું, તો એ બધી એમને ખબર પડશે. હવે આ સંસ્કાર ક્યાંથી આવે? મા બાપમાંથી આવે. જો મા બાપ દીકરાઓને કે દીકરીઓને સારા સંસ્કાર આપે તો જીવનમાં કોઈ તકલીફ પડતી નથી. આપણા શોખ એટલા હોવા ના જોઈએ કે આપણે આસમાન ચૂમવું જોઈએ. આપણા સપના એવા હોવા જોઈએ કે આપણે આસમાનને ચૂમવું છે. દરેક માણસ પોતાની મહેનત ઉપર આગળ વધવાની કોશિશ કરવો જોઈએ, ના કે બાપના પૈસા ઉપર. તો મિત્રો આ હતી આજની વાર્તા. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ. જય 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 દ્વારિકાધીશ.